એક તરફ વિકાસના દાવા તો બીજી તરફ રસ્તા અને પુલની બિસ્માર હકીકત। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા રોડ પર છેલ્લા 1 વર્ષથી જર્જરિત બ્રિજના કારણે 12 ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ હોવાથી વૈકલ્પિક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, પરંતુ ચોમાસાના વરસાદ બાદ આ ડાયવર્ઝન પણ કાદવ અને કીચડમાં ફેરવાઈ ગયું। પરિણામે રોજિંદી અવરજવર મુશ્કેલ બની। શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ તેમજ ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સમસ્યાના ઉકેલની માંગ અને સત્તા પર વિરેન્દ્રનગર, કુડા, નીમકર સહિત 12 ગામોના ગ્રામજનોએ બ્રિજ નજીક વિરોધ પ્રદર્શન કર્યું। આ દરમિયાન થોડા સમય માટે વાહન વ્યવહાર પણ રોકી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચે છે, સ્થિતિને કાબૂમાં લે છે અને ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવે। ગ્રામજનોની માંગ છે કે નવા બ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે અથવા તો હાલના ડાયવર્ઝનનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે। સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર લોકોની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે અને કેટલી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે છેલ્લા 1 વર્ષથી લોકો 12 ગામના લોકો હવે રજૂઆત કરીને થાકી ગયા છે, પરંતુ તંત્ર કદાચ આંખ આડા કાન કરતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વારંવાર રજૂઆતો થઈ રહી છે છતાં પણ નિરાકરણ નથી આવતું તેવા પ્રકારના આક્ષેપો હવે 12 ગામના લોકો કરી રહ્યા છે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની આસપાસની આ સમગ્ર ઘટના આસપાસના 12 જેટલા ગામોના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને બીમાર જે લોકો છે તે લોકોને હાલાકી પડી રહી છે, વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે, સાથે સાથે હવે વૃદ્ધોને ત્યાંથી નીકળવાનું ક્યાંક ને ક્યાંક જોખમરૂપ લાગી રહ્યું છે। સાથે હવે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જો દરેક સમાજના દરેક વર્ગને આવા પ્રકારની હાલાકી પડતી હોય તો પછી આપણું તંત્ર શું કરી રહ્યું છે તેના પર હવે સવાલો ઉભા કરવા સ્વાભાવિક વસ્તુ છે। અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન ચકુ ઠાકોર જોડાઈ ગયા છે। ચકુભાઈ, જર્જરિત બ્રિજથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, શું કહેશો? જી ચકુભાઈ, અવાજ આવે? જી બિલકુલ। મારું નામ ચકુજી ઠાકોર, સામાજિક આગેવાન। છેલ્લા 1.5 વર્ષથી આ પુલ બંધ કર્યો। 10 થી 12 રણકાંઠાના 10 થી 12 ગામોના લોકો ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે। આવા કીચડ જેવા આમ તો ભયાનક દ્રશ્યો આજે સવારે કેટલાય લોકો અહીંયા કીચડમાં ફસાઈ અને પડ્યા, નાની મોટી ઈજા થઈ, એમ્બ્યુલન્સને જવા આવવામાં ખૂબ મોટી તકલીફ પડે છે। આ બ્રિજ છેલ્લા 1.5 વર્ષથી જે ગંભીરા બ્રિજ અકસ્માત થયો એના અનુસંધાને આ બ્રિજ બંધ કરવામાં આવ્યો। ગંભીરા બ્રિજ બની ગયો એ પછી અમારા સુરેન્દ્રનગરનો દૂધરેજ રોડ પણ પુલ બની ગયો, પણ આ જાણે કોઈના ધ્યાનમાં ન હોય એમ નાનો એવો પુલ બનાવવામાં શું તંત્ર અને સરકારને વાંધો છે એ અમને ખબર નથી। પુલ તો ન બન્યો, પણ 58 લાખ રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન આપ્યું। ડાયવર્ઝનમાં અત્યારે ઢીચણ સમો ગાળો જેવું છે, તો 58 લાખ રૂપિયા જો ડાયવર્ઝનમાં વાપરવામાં આવ્યા એ અડધા પૈસા નાખ્યા હોત તો આ પુલ નાનો એવો બની જાત। અત્યારે રણકાંઠાના 10 થી 12 ગામના લોકો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હવે સરકારને અનેક રજૂઆત કરી, હવે લોકો ત્રાહિમામ છે કે હવે જો આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો લોકો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવા આગળ આવવું પડે એવી પરિસ્થિતિ છે। ચકુભાઈ, કયા કયા વિભાગોમાં આપે રજૂઆત કરી છે? તંત્રમાં કયા કયા વિભાગોમાં ગયા? અમે સ્થાનિક તંત્રને, વહીવટી તંત્રને, રાજકીય આગેવાનોને અનેક રજૂઆત કરી, એક નહીં અનેક રજૂઆત, અને અંતે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને 58 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી ડાયવર્ઝન માટે। એ 58 લાખ રૂપિયા ડાયવર્ઝનમાં વાપર્યા એનું અમને અફસોસ નથી। અમને તો એમ છે કે 58 લાખમાં 30 લાખ રૂપિયા વાપર્યા હોત તો પુલ બની ગયો હોત। તો તમે કહી રહ્યા છો કે ડાયવર્ઝનમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે ડાયવર્ઝન બનાવવામાં? 100% ડાયવર્ઝનમાં તમે એ ડાયવર્ઝનમાં 58 લાખ રૂપિયા મંજૂર થયા, એ ડાયવર્ઝન ઉપર અત્યારે બાઇક કે 3 વ્હીલ વાહન કે 4 વ્હીલ વાહન હાલે એવી પરિસ્થિતિ નથી। જી બિલકુલ ચકુભાઈ, જોડાવા બદલ આપનો આભાર।